Namaste students. In last video, I explained what is disconnected architecture, data adapter and data table, data set. I explained all this topic and in program I explained how to create a database of this table of this disconnected architecture. Sorry, of this disconnected architecture. આપણે અહીંયા ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો કેવી રીતના ડેટાબેઝ ક્રિએટ કરવો એ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. કઈ કઈ કોલમ લીધી છે, થોડો ઘણો ડમી ડેટા રાખ્યો છે એ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. હવે આપણે ઇમેજનું પણ એક્સપ્લેન કરી દીધું છે. હવે આપણે આ જ પ્રોગ્રામ અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. ઓલરેડી મેં કોડ ટાઈપ કરીને રાખી દીધો છે, સો ટાઈપિંગમાં ટાઈમ ન બગડે, બીકોઝ થોડો કોડ જે છે એ લેન્ધી આવશે એટલા માટે થઈને બીજા પેજ ઉપર સ્ટોર છે કોડ. Okay, I created default page. I write down code for select data, for navigation data, that means previous, next, first and last. Okay, so select data, navigation data and to search data. આ ત્રણ પાર્ટ આવે છે આ એક પ્રોગ્રામમાં. સૌથી પહેલા તો પેજ લોડ થાય ત્યારે આપણને ડેટા ફર્સ્ટ રેકોર્ડ ડિસ્પ્લે કરે. ત્યાર પછી ફોર બટનનો આપણે કોડ લખેલો છે કે એટલે કે પ્રીવિયસ, નેક્સ્ટ, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. તમે અહીંયા નેમ પણ આપી શકો છો, ઓર ઘણી જગ્યાએ નેવિગેશન બટન જે છે આ રીતે પણ યુઝ થાય છે. સો વી કેન યુઝ સિમિલર લાઈક ધેટ. એન્ડ અનધર ઇઝ student id and name. We are searching value by student id and student name. We gave two options to the user. User can search by student id and by student name. So the user need to select first radio button, that means student id or name, and then type value related it and click on search. After that search result will be show. ઓકે, આ આપણે સૌથી પહેલા તો એ જ જોશું કે ડેટા ફિલ કેવી રીતના કરવો. ઓકે, નેવિગેશન પણ પછી જોઈએ, સર્ચનું પણ પછી કોડિંગ જોઈએ. સૌથી પહેલા મેં એક અહીંયા ટેબલ લીધું છે. હવે ટેબલ કેવી રીતના લેવું એ તમે પહેલા પ્રોગ્રામથી જોતા જ આવો છો. તો અહીંયા મેં ટેબલ એક લઈ લીધું છે, એ એક્સપ્લેન કરવાની જરૂર નથી. રિલેટેડ મેં અહીંયા બધા લેબલ અને સામે પણ લેબલ લીધા છે, કેમ કે અહીંયા ડેટા શો કરાવડાવીએ છીએ, આપણે યુઝર પાસેથી ગેટ કરાવવાના નથી. સો અહીંયા આપણે બધા લેબલ લીધા છે. અહીંયા ચેકબોક્સ લીધા છે. ચેકબોક્સમાં ટ્રુ કે ફોલ્સ શો થશે. અહીંયા આપણે જેન્ડરમાં લેબલ લીધું છે એની જગ્યાએ રેડિયો બટન પણ લઈ શકીએ. એન્ડ અહીંયા યુઝરે જે ફોટો અપલોડ કરાવડાવેલો હશે એ ફોટો પણ શો થશે. ઓકે, તો આટલું આપણે કોડિંગ સૌથી પહેલા સમજીએ. ફર્સ્ટ વન, યુઝર આપણે જે છે એ યુઝરને ફંક્શનાલિટી આપે છે ડેટાબેઝની અને એસક્યુએલ સર્વરની. તેના માટેની નેમ સ્પેસ યુઝિંગ system.data.sql ક્લાયન્ટ એ તો સૌથી પહેલાં એડ કરાવડાવી જ પડશે. અને ઘણીવાર 1 માર્ક્સનો ક્વેશ્ચન પણ એક્ઝામમાં હોય છે, તો માઇન્ડમાં સેટ કરીને જ રાખજો કે ડેટાબેઝ કનેક્ટિવિટી એસક્યુએલ સર્વરની સાથે કરતા હોય ત્યારે કઈ નેમ સ્પેસની રિક્વાયરમેન્ટ છે. યુઝિંગ system.data.sql ક્લાયન્ટ, ધીસ ઇઝ આન્સર. ઘણીવાર પૂછાયેલું પણ છે. અચ્છા, બીજું આપણે એક અહીંયા ફાઇલ આવે છે web.config ફાઇલ. હવે આ ફાઇલ જે છે એક વેબસાઇટ માટે થઈને એક જ ફાઇલ હોય, આખી વેબસાઇટ માટે 1 પેજ હોય કે 1000 પેજ હોય ઓર એની નંબર ઓફ પેજીસ આર ધેર, then only one file web.config file will be there. and એનામાંથી આપણે કોઈ પણ સેટિંગ્સને એ કરાવડાવવું હોય તો એ આખી વેબસાઇટ ઉપર એની ઇફેક્ટ રહેશે. અત્યારે web.config નો આખો એક્સપ્લેનેશન નથી આપતો, કેમ કે જે આગળ ટોપિક આવશે. અત્યારે જે છે વેબ કન્ફિગ ફાઇલ જે છે એનો યુઝ અહીંયા કેવી રીતે કરેલો છે, અને એના માટે થઈને એક નેમ સ્પેસ એડ કરવી પડે છે યુઝિંગ system.web.configuration. we need to add one namespace system.web.configuration if we are using any settings related to web config file. Here I am using connection string in web config file. So web config file માં કનેક્શન સ્ટ્રિંગ કેવી રીતે યુઝ કરી શકીએ એ સમજાવું છું. ઇન કેસ તમને આ ન સમજાય તો મેં લાસ્ટ પ્રોગ્રામમાં કનેક્શન સ્ટ્રિંગ કોપી કરાવડાવી હતી. આઈ મીન જે આપણે કનેક્શન સ્ટ્રિંગ જે છે એ કોપી કરી અને આપણે ત્યાં પેસ્ટ કરતા હતા
અને એનો યુઝ કરતા હતા, તો એ રીતે પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. This is another way. There are many ways we can use connection string. web.config નો યુઝ શું છે કે આપણે કનેક્શન સ્ટ્રિંગ ત્યાં રાખીએ તો દરેક જગ્યાએ કનેક્શન સ્ટ્રિંગ નહીં લખવી પડે. આપણે એટલીસ્ટ દરેક પેજ ઉપર તો કનેક્શન સ્ટ્રિંગ લખવી જ પડતી હતી વન ટાઈમ, જે અહીંયા એ પણ નહીં લખવી પડે. કનેક્શન સ્ટ્રિંગ એક જ વાર આવશે web.config ફાઇલમાં અને પછી ડાયરેક્ટલી આપણે એનો યુઝ આ રીતે કરી શકશું. ઓકે, તો અહીંયા આપણને એક ટેગ આપેલો હશે. ઓકે, ઇન કેસ હજી ન સમજાય તો આપણે એક નવી જ વેબસાઇટ ક્રિએટ કરી અને એટલું સમજાવી દો. I created one new website. Okay, then there is one tag config section. ડાયરેક્ટલી ટેગ ઓવર છે. આપણે ટેગ સ્ટાર્ટ કરશું અને ટેગ ઓવર કરશું. Sorry, not config section but connection strings. Control Z. Not config section but connection string. Okay, now I will add one add tag. Its name is add. Then name, we can set name, like here I am setting str for string, connection string cstr. Next one, string, one variable name query equal to select star from student. Our table name here it is student, so select star from student. Data adapter, which we already apply static here, static data adapter DA. So DA equal to new SQL data adapter and passing two values, one query and second one is connection. અહીંયા આપણે યુઝ થાય છે data adapter. We are using data adapter first time. ડેટા એડેપ્ટર ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જ યુઝ થાય છે, કનેક્ટેડમાં યુઝ નથી થતું. અને અહીંયા આપણે તમે જોયું હોય તો કનેક્શન ઓપન પણ નથી કરાવતા કે કનેક્શન ક્લોઝ પણ નથી કરાવતા. we no need to connection open or connection close. It will maintain by data adapter. And data table equal to new data table. અહીંયા પણ આપણે static data table dt કરીને એક ઓબ્જેક્ટ આપેલો છે for data table. And data adapter dot fill method to fill data table. Okay, this is very important method. Without that we cannot get data to data table. Data adapter data લઈ આવે છે પણ એ સ્ટોર ક્યાં કરશે? ડેટા ટેબલમાં. સ્ટોર કરવા માટે થઈને એ ડેટા ટેબલ ક્યાં હશે? લોકલ કમ્પ્યુટર ઉપર, એટલે કે ક્લાયન્ટના કમ્પ્યુટર ઉપર હશે. અને એના માટે ડેટા લઈ આવવો હોય, સ્ટોર કરવો હોય ડેટા ટેબલ ઉપર, ડેટા ટેબલ ક્રિએટ થઈ ગયું છે પણ એમાં ડેટા સ્ટોર કરવો હોય તો એ ડેટા એડેપ્ટર કરશે અને એની ફિલ મેથડથી ડેટા સ્ટોર થશે. હવે લોકલ કમ્પ્યુટર ઉપર ડેટા આવી ગયો છે પણ હજી ડેટા ડિસ્પ્લે નથી થયો. આપણે આપણા કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ડેટા ડિસ્પ્લે કરાવવાનો હજી બાકી છે. લોકલ કમ્પ્યુટર ઉપર ડેટા છે પણ ડિસ્પ્લે કરાવવા માટે થઈને આપણે અહીંયા એક કોડ લખેલો છે, જોઈએ એ સમજાવું છું. ડેટા ટેબલમાં ડેટા છે એટલે ડેટા ટેબલ. જો જેમ અહીંયા ડેટાબેઝમાં આપણી પાસે ડેટા છે, માની લો અહીંયા આપણે આખી ક્વેરી જ ફાયર કરી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ્સ, એટલે કે આ બધો જ રેકોર્ડ, ઓલ રેકોર્ડ, આખું ટેબલ આપણી પાસે લોકલ કમ્પ્યુટરમાં આવી ગયું હશે સર્વર ઉપરથી. હવે એ સર્વર ઉપરથી આખું ટેબલ આવી ગયું, તેમાંથી મારે પર્ટિક્યુલરલી એક રેકોર્ડ શો કરાવવાનો છે. તો પર્ટિક્યુલરલી કહેવું પડશે કે ફર્સ્ટ રેકોર્ડ શો કરવાનો, અને એમાં સ્ટુડન્ટ આઈડી શો કરે, સ્ટુડન્ટ નેમ શો કરે, જેન્ડર શો કરે, એજ શો કરે, સિટી, ફોટો, ક્રિકેટ, રીડ અને મ્યુઝિક, આ બધું જ શો કરે. અને દરેક પર્ટિક્યુલરલી લેબલ કે ટેક્સ્ટ બોક્સ કે રેડિયો બટન ઓર ઇમેજ કંટ્રોલ ઓર ચેકબોક્સ કે જે કોઈ કંટ્રોલ આવતો હોય એમાં પર્ટિક્યુલરલી શો કરે. સો એના માટે થઈને આપણે કોડ લખ્યો છે LBL સ્ટુડ આઈડી, આ આપણું લેબલ છે. ઓકે, આ બધાના લેબલના નેમ આપેલા છે જે અહીંયા શો થાય છે.
એ બધા અહીંયા આપણે યુઝ કરીએ છીએ. lbl studid ડોટ ટેક્સ્ટ ઓલવેઝ ડેટા રાઈટ ટુ લેફ્ટ હોય, એટલે કે ડેટા રાઈટથી સાઈડથી વેલ્યુ લેફ્ટમાં ફિલ થશે. તો આપણે ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ આપ્યું છે, ઓબ્જેક્ટ નેમ lbl studid ડોટ પ્રોપર્ટી નેમ ટેક્સ્ટ ઇક્વલ ટુ વેલ્યુ ક્યાંથી આવશે? ડેટા ટેબલમાંથી. ડેટા ટેબલ ડોટ રોઝ in the bracket record number. Now what is record number? That first I am explaining it. Look, here I said static integer one variable record number equal to 0 in the page level. એટલે કે પેજ લેવલ એક આખા પેજ માટે વેલ્યુ રહેશે. રેકોર્ડ નંબર જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, આગળ નેવિગેશન માટે પણ યુઝ થશે, પણ ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થશે ત્યારે ત્યાં 0 સેટ કરાવી દેશે. તો બાય ડિફોલ્ટ અત્યારના આપણી ફર્સ્ટ ટાઈમ કોડ રન થાય છે ત્યારે શું ત્યાં સ્ટોર હશે? 0. એન્ડ ધેન stud_id you need to pass database column name કે જે ડેટા ટેબલમાં કરન્ટલી લોકલ મેમરીમાં પણ હશે. હું કહીશ કે આ વિડીયો તમે 2 વાર જોજો તો તમને ડેટાબેઝ કેવી રીતના વર્ક કરે છે એ વધારે ક્લિયર થાય. જ્યાં આ વિડીયોથી 2 વાર આ વિડીયો જોવાનું રાખજો, ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર પૂરું થાય ત્યાં સુધી જ. સ્ટુડ આઈડી આપણે અહીંયા જે કોલમનું નેમ છે એ અહીંયા પાસ કરવાનું. એટલે આખું ટેબલ છે એમાંથી કઈ કોલમ એ આપણે સિલેક્ટ કરી લીધી, કેટલા નંબરની રો એ આપણે અહીંથી સિલેક્ટ કરી લીધી. 0 નંબરની રો, 0 મીન્સ ફર્સ્ટ રો. Look, this is 0 row, 1, 2, 3, 4, 5, 6, 7 and 8. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Yes. Total there are 9 records and 0 to 8 નંબરની ઇન્ડેક્સ પ્રમાણે રેકોર્ડ્સ ત્યાં હશે. અને એમાંથી પર્ટિક્યુલરલી આપણે કીધું કે stud_id. તો એ કોલમનો જ રેકોર્ડ સિલેક્ટ થયો અને એને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કર્યો અને ત્યાં લેબલમાં ડિસ્પ્લે કરાવડાવ્યું. આ એક પ્રોસેસ સમજાઈ ગઈ હોય તો બાકી બધું કોપી પેસ્ટ જ છે. આઈ મીન સિમિલરલી જ કોડ છે, ખાલી અહીંયા કોલમના નેમ ચેન્જ થાય છે. જે ડેટાબેઝમાં અપ્લાય કરેલું હોય એ જ આવશે, stud_name. Then next one is gender. We are using one variable. We are using of variable. We can store gender value. Our gender value in database is M or F. Okay, only one character. So we can set data type character. Otherwise, if there is the value male, then we need to store in string data type. તો એ ટાઈમે આપણે અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપ લેવી પડશે, સ્ટ્રિંગ જેન્ડર એન્ડ કન્વર્ટ ડોટ ટુ સ્ટ્રિંગ આપણે યુઝ કરવું પડશે. પણ અહીંયા આપણે સિંગલ કેરેક્ટર છે તો કેરેક્ટર ડેટા ટાઈપ લઈ શકીએ અને કન્વર્ટ કેરેક્ટરમાં કરીએ. જેન્ડરની વેલ્યુ કેરેક્ટરમાં સ્ટોર થઈ જેન્ડર નામના, અને ત્યાર પછી આપણે ઇફ કન્ડિશન મૂકી, ઇફ જેન્ડર ઇક્વલ ટુ ઇન કેપિટલ M or in small m, then label equal to male, otherwise label equal to female. Then lbl age dot text equal to, we are getting value from data table dot rows, then record number is 0 and age column name and convert dot to string, એટલે convert આપણે કરશું string માં અને age માં ડેટા શો થશે. Similarly for city and similar for photo. ફોટોમાં કેવી રીતે છે એકવાર કહી દઉં. ફોટોમાંથી અહીંયાથી આપણને પાથ મળશે, પણ અહીંયા આપણે પાથ થઈ જશે image1.image_url તરીકે. We are using image control with image URL property, so that path will be passed as image URL and photo will be displayed. Now for checkbox button, string cricket. હા, હું લાસ્ટમાં તમને સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપીશ આખો ફૂલ પ્રોગ્રામનો 1 by 1, એટલે તમે પ્રોગ્રામ જર્નલમાં લખી શકો. String cricket, one variable. We are getting value true or false from cricket column. Here we can see there is one column named cricket and similarly reading and then music. એક આપણે ક્રિકેટનું કોડિંગ સમજીએ એટલે બાકી બે સેમ જ છે.
0 નંબરનો રેકોર્ડ અને એનો ક્રિકેટનો ડેટા ટ્રુ ઓર ફોલ્સ જે છે એ ક્રિકેટમાં સ્ટોર થશે. હવે જોઈએ કે ક્રિકેટ ઇક્વલ ટુ જો ટ્રુ હોય તો ચેકબોક્સ ટ્રુ કરે, અધરવાઇઝ ફોલ્સ કરે. Similarly for reading, similarly for music. હવે આટલું કોડિંગ જો સમજાઈ ગયું હોય તો મોટા ભાગનું કોડિંગ એમ કહું કે ક્લિયર થઈ ગયું છે તમને લોકોને. 50% આ પેજનું કોડિંગ પૂરું થઈ ગયું કહેવાય ખરેખર, ઓર મોર દેન 50%, કેમ કે ડેટા ડિસ્પ્લે કરવાનો છે એ જ મેઇન છે. ત્યાર પછી નેવિગેશન અને સર્ચમાં એટલું બધું નથી. અહીંયા એક આપણે કહી દઉં ઇફ કન્ડિશન યુઝ કરી છે. ઇફ નોટ ઇઝ પોસ્ટ બેક, એટલે કે ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ ગેટ થતો હોય ત્યારે જ આ કોડ કોલ થશે. જ્યારે પોસ્ટ બેક હશે ત્યારે કોડ કોલ થશે નહીં. એટલે કે દરેક વખતે આને આ રેકોર્ડ ફિલ ડેટા કરી રાખે અને એની એજ વેરીફાયર થાય એવું નહીં થાય જ્યારે બાકીના બીજા કોઈ બટન જે છે એ ક્લિક કરતા હોય ત્યારે. અને અહીંયા આપણે એક ડિસ્પ્લે રેકોર્ડ નામનું ફંક્શન બનાવેલું છે જે અહીંયા કોલ કરાવડાવ્યું છે, અહીંયા ક્રિએટ કર્યું છે. ક્રિએટ એટલા માટે કર્યું છે કે આ કોડ જે છે એ મલ્ટિપલ ટાઈમ્સ કોલ થાય છે, તો મલ્ટિપલ ટાઈમ્સ વી નો નીડ ટુ રાઇટ ધીસ કોડ અગેન એન્ડ અગેન. So I created one function and put that code in this function and call function where required. First one time here, then you can see multiple times like display record, display record, display record, display record. Okay, so આપણે રિપીટેડલી ન લખવું પડે ફંક્શન એટલા માટે થઈ અને ડિસ્પ્લે રેકોર્ડ નામનું ફંક્શન બનાવી લીધું અને આ કોડ જે છે એમાં મૂકી દીધો. પ્રોગ્રામનું આઉટપુટ આપણે જોઈએ. There is one error. Let's check error. Okay, default 2 માં બટન લાસ્ટ ક્લિક છે એટલે એના કારણે એરર આવે છે. બટન લાસ્ટ કોડિંગ અપ્લાય કરેલું નથી પણ એની ક્લિક ઇવેન્ટ છે તો તમને એરર શો કરશે આવા ટાઈમે. નેક્સ્ટની ક્લિક ઇવેન્ટ પણ છે, પ્રીવિયસની નથી, ફર્સ્ટની નથી. હવે જોઈએ not default to page, default page. ઓકે, આપણું જે પેજ છે ડિફોલ્ટ પેજ છે. આઉટપુટ જોઈએ. Okay, now we can see data here, student ID, name, gender, age and city. All this data are in level. Then radio button में use નથી કર્યા, checkbox use કર્યા છે. You can use radio button. Similarly checkbox, we already completed this part in connected architecture, so you know how to use radio button now. Similarly you need to add if condition like radio button. We can disable this radio button because user can select this value, so we didn't give update button here. We can disable this checkbox. We can also see one photo here. Now next part of this page is a navigation button. Look here, with next navigation button I can select second record, third record, fourth record and last record. Similarly previous record, previous and first record. Okay, navigation explain કરું છું, બહુ જ ઈઝી છે. પહેલા હું પ્રીવિયસ માટે એક્સપ્લેન કરું છું. રેકોર્ડ નંબર અત્યારે આપણને ખબર છે કેટલો છે, 0 છે. ફર્સ્ટ હું નેક્સ્ટ માટે એક્સપ્લેન કરું એટલે વધારે બેટર રહેશે. રેકોર્ડ નંબર અત્યારે આપણે કયો છે, 0 છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ પેજ લોડ થયું છે ત્યારે રેકોર્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ 0 when page is loading. At the time we set here record number equal to 0. Now when I click on next
At that time what happened? Record number equal to record number plus 1. So 0 plus 1. Now record number equal to 1, and we are calling display record function. So what will happen? This function will run, and last time આપણે અહીંયા 0 હતો એની જગ્યાએ હવે 1 થઈ ગયું. Last time there was 0, now record number equal to 1. So automatically next row data will be fetched. તો આટલું જ છે કોડિંગ એનું સમજવાનું મેઇન, કે રેકોર્ડ નંબર +1 એટલે કે હવે ફર્સ્ટ રેકોર્ડ આવી ગયો, સેકન્ડ આવી ગયો, થર્ડ આવી ગયો. પણ એવું થશે કે 8 રેકોર્ડ સુધી છે, 0 to 8 સુધી છે, એટલે 8 રેકોર્ડ થઈ ગયો. હવે હું નેક્સ્ટ આપું છું તો 8 + 1 એટલે 9 થઈ જશે. તો એ ટાઈમ આપણને એરર શો કરશે. એરર શો ન કરે એ માટે થઈને મેં અહીંયા એક ઇફ કન્ડિશન અપ્લાય કરી છે. એ ઇફ કન્ડિશન જોઈએ. રેકોર્ડ નંબર નોટ ઇક્વલ ટુ data table dot rows dot count -1. ડેટા ટેબલમાં ટોટલ રોઝ કેટલી છે? જો રેકોર્ડ ટોટલ 9 છે, એની ઇન્ડેક્સ 0 to 8 છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ ટોટલ રેકોર્ડ્સ આર 1 2 3 4 5 6 7 8. અહીંયા નંબર ચેન્જ કરી નાખો એટલે કન્ફ્યુઝિંગ ન થાય. 5 6 7 8 and 9. Okay, total there are 9 records and its index is 0 to 8. હવે જો આપણી પાસે ટોટલ 9 રેકોર્ડ્સ હોય તો અહીંયા કાઉન્ટ કરીને આપણને કેટલા આવશે? 9. 9 - 1 એટલે કેટલા થઈ જશે? 8. હવે રેકોર્ડ નંબર તો આપણે ઇન્ડેક્સ પ્રમાણે વર્ક કરે છે, એટલે કે રેકોર્ડ નંબર નોટ ઇક્વલ ટુ 8 હોય તો જ આ કન્ડિશન ટ્રુ થશે. એટલે કે 7 રેકોર્ડ હશે ત્યારે આપણને +1 કરશે, પણ જેવું અહીંયા 8 રેકોર્ડ આવી જશે, રેકોર્ડ નંબર ઇક્વલ ટુ 8 થઈ જશે, ત્યારે કન્ડિશન જે છે આ ફોલ્સ થઈ જશે. જ્યાં સુધી રેકોર્ડ નંબર 8 નોટ ઇક્વલ ટુ 8 હતા ત્યાં સુધી આ કન્ડિશન રન થતી હતી. હવે 8 ઇક્વલ ટુ 8 થઈ ગયા એટલે કન્ડિશન થઈ જશે ફોલ્સ. અહીંયા એટલે કન્ડિશન થઈ જશે ફોલ્સ. યસ. સિમિલરલી એવી રીતના જેમ નેક્સ્ટ છે એવી રીતના પ્રીવિયસ આવે છે. કરંટ રેકોર્ડ નંબર માની લો કે 1 છે તો 1 - 1 એટલે 0 થશે, 0 નંબરનો રેકોર્ડ ડિસ્પ્લે કરશે. પણ એનું શું, જ્યારે 0 થઈ જશે ત્યારે 0 પછી -1 કરવા જશે, પહેલો જ રેકોર્ડ સિલેક્ટેડ છે તો 0 હશે રેકોર્ડ નંબરમાં, પણ -1 કરવા જશે તો એરર આવશે. તો અહીંયા લખ્યું છે કે રેકોર્ડ નંબર નોટ ઇક્વલ ટુ જ્યારે 0 હોય ત્યારે અને ત્યારે જ આ કન્ડિશન ટ્રુ થાય. At that time only condition will be true when record number not equal to 0. Next one, first record માટે થઈને ફર્સ્ટ રેકોર્ડ કરવો હોય તો આપણને ખબર જ છે પહેલો રેકોર્ડ કેટલા નંબરનો હોય? 0 નંબરનો. રેકોર્ડ નંબર ઇક્વલ ટુ 0 ડિસ્પ્લે રેકોર્ડ કરીને અને બાકીના રેકોર્ડ બધા જે છે એ ડિસ્પ્લે કરાવી દીધા. સિમિલરલી એવી રીતના લાસ્ટ રેકોર્ડ નંબર લાસ્ટ તો કેટલામો રેકોર્ડ હોય એ તો આપણને નથી ખબર. પહેલો રેકોર્ડ તો ઓલવેઝ 0 જોવાનો છે, પણ 10 રેકોર્ડ્સ હોય, 1000 હોય, 10000 હોય, ગમે તેટલા નંબરના રેકોર્ડ્સ હોઈ શકે છે. સો આપણે શું કરવું પડશે? કાઉન્ટ કરાવડાવવા પડશે ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ. અહીંયા આપણે જોઈએ તો ટોટલ 9 રેકોર્ડ્સ છે, એની ઇન્ડેક્સ 0 to 8 થતી હશે. એટલે ટોટલ ડેટા ટેબલ ડોટ રોઝ ડોટ કાઉન્ટ, સો વી વિલ ગેટ 9. 9 - 1 8. એટલે આપણી પાસે રેકોર્ડ નંબર મળી ગયો 8, અને હવે ડેટા ડિસ્પ્લે કરાવડાવી દઈએ તો એની ઇન્ડેક્સ તો લાસ્ટ 8 જ આવે છે અત્યારે આપણે, તો લાસ્ટ રેકોર્ડ શો થશે. સો આવી રીતના નેવિગેશન બટન જે છે એ વર્ક કરી શકે. આપણે નેક્સ્ટ વન આવે છે સર્ચ. સર્ચમાં પણ એ જ કોડિંગ છે, પણ તમારે ખાલી અહીંયા ફિલ્ટર કરવાનું હોય છે. એક્સપ્લેન કરી દઉં કેવી રીતના. અહીંયા એક ટેક્સ્ટ બોક્સ લીધું છે, txt વેલ્યુ નેમ થી ને બે બટન લીધા છે, સ્ટુડ આઈડી અને નેમ, rb સ્ટુડ આઈડી એન્ડ rb નેમ. હવે સર્ચ ઉપર ક્લિક કરે ત્યારે ફર્સ્ટ આપણે ચેક કરાવડાવવું પડશે કે યુઝર જે છે એ સ્ટુડન્ટ આઈડી ઉપરથી સર્ચ કરે છે કે નેમ ઉપરથી. યુઝર ઇઝ ટ્રાઇંગ ટુ સર્ચ ફ્રોમ
student ID or from student name. So we need to first write code for uh, student ID, and then we will write code for student name. First we add one condition here. If user is not entering anything and trying to click on search button, then at that time user will get error. So first we will check text box value dot text dot length equal to 0, then display one error message, enter some value to search. Without value, output is not possible, so we are giving one message to the user. Now in else part, one variable string filter, then rb stud id dot check equal to true. જો stud id check equal to true હોય તો we are setting one value in filter variable stud underscore id equal to text box value. Else, if user is selected rb name, then we will store stud underscore name and text box value. એટલે કે કાં તો stud id equal to any value પાસ થશે અને કાં તો stud name equal to any value પાસ થશે, અને string હોય તો તમારે compulsory single quote માં value પાસ કરવી. If there is string data type or date data type, then you must pass that value in single quote. Here this value is in integer and this value is in string in database. Now we are creating one row with data row. Yes, એક તમને સમજાવવાનું બાકી છે data row અને data column, જે હું next video માં આગળ લઈ લઈશ topic. Data row and data column, we can create data row with data row. So here I am creating one row dr and data table dot select and filter. We can use select record, we can use select for select record. કયા રેકોર્ડ સિલેક્ટ કરવા? તો ફિલ્ટરમાં આપણે બ્રેકેટમાં વેલ્યુ પાસ કરી છે. વેલ્યુ શું છે ફિલ્ટરમાં? કાં તો સ્ટુડન્ટ આઈડી અને એનું આઈડી, અને કાં તો સ્ટુડન્ટ નેમ ને એનું નેમ. તો એ રેકોર્ડ્સ જો આપણને ફાઇન્ડ થશે, વન ટાઈપ ઓફ સર્ચ જ કરી લેશે. સિલેક્ટ એટલે કે અહીંયા સર્ચ જ કરી લેશે અને એ ડેટા ફિલ કરી દેશે શેમાં? ડીઆરમાં, ડેટા રેકોર્ડ. એન્ડ ધેન dr.count greater than 0 આપણે સર્ચ કરાવડાવ્યો છે હોય ખરા અને ન પણ હોય. જો હોય તો if condition true થશે, અધરવાઇઝ else માં આપણે લખ્યું છે no record found. if condition માં શું છે? if condition માં ત્યાં આપણે અહીંયા અપ્લાય કર્યું છે કે રેકોર્ડ કાઉન્ટ ગ્રેટર ધેન 0 થાય એવો રેકોર્ડ મળે તો, હવે આ તો તમને ખબર જ છે dr એટલે કે ડેટા રેકોર્ડ, અને એમાં તો આપણે પહેલી જ રો જે છે ફિલ કરાવડાવવાની છે, એટલે ઓલવેઝ ત્યાં 0 ફિક્સ આવશે, 0 જે છે ફિક્સ રહેશે. એન્ડ સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ કે જેન્ડર કે એજ, સિટી કે ફોટો, આ બધી જ વેલ્યુ ફિલ કરાવડાવતા હશું. ક્રિકેટ, રીડિંગ અને મ્યુઝિક, જે આગળ હું સમજાવી ગયો છે એ જ છે, ખાલી અહીંયા ચેન્જ એટલો છે dr આવે છે ઇન ધ બ્રેકેટ, 0 ફિક્સ હશે. ઓકે, તો આ બધી વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવડાવી ફોર્મ પર. જે સર્ચ કર્યું એ આઉટપુટ ચેક કરી લઈએ. ઓકે, આપણી પાસે 1 to 9 રેકોર્ડ છે, જો સર્ચ કરાવડાવીએ છીએ બાય રેકોર્ડ. 5 number record, selecting stud id and clicking on search. So we can see here 5th number record. Now here I am trying to search 10 number records. There we know that no record, so no record found. We can see one message. Now I am searching by name. First record is name with abc, so entering abc and search. You can see here first record abc with name abc. Okay, તો આવી રીતે પ્રોપરલી વર્ક થશે. યસ, તમને સ્ક્રીનશોટ લેવા માટે ટાઈમ આપી દઉં. You can take screenshot of design window. You can pause and take screenshot. Okay, next one. Code window, first screenshot.
just try to use pause button and take screenshot. Next, okay, next screenshot of code window. Then next screenshot of code window, third screenshot. Next one, fourth screenshot of code window. Next one, fifth screenshot of code window. Sixth screenshot of code window. And there are 2-3 more brackets. જો તમારે સ્ક્રીનશોટ એનો લેવો હોય તો કદાચ તમારાથી મિસ્ટેક ન થાય એટલા માટે તો 7th સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. એક આપણે સિલેક્ટ ડેટાનો પ્રોગ્રામ આખો જોયો અને સર્ચનું પણ એમાં ઓપ્શન આવી ગયું છે, નેવિગેશન પણ આવી ગયું છે. સોરી, આપણે આગળ આ કોડ રિપીટ થતો હશે, સો ત્યાં હું ફરીથી આનો કોડ આવતો હશે તો એક્સપ્લેન નહીં કરું. સિમિલર કોડ હશે એક્ઝેક્ટલી, જે કાંઈ ચેન્જીસ હશે તો તમને કહીશ. બાકી સિમિલર કોડ હશે તો હું રિપીટ નહીં કરું, કેમ કે આપણે આગળ યુઝ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.